સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં અત્યારે ઘોડાઓનો હણહણાટ અને ખેલૈયાઓનો ઉત્સાહથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. છેલ્લા 15 વર્ષથી સતત યોજાતો અને હવે મિની પુષ્કર તરીકે ઓળખાતો ઐતિહાસિક અશ્વમેળો આ વર્ષે પણ ભવ્યતાની સાથે શરૂ થયો છે. કરોડોની કિંમતના અશ્વો, પશુ પ્રેમીઓ અને પર્યટકોના સંગમ સમાન આ મેળો સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મેળાનું આયોજન બુઢેશ્વર મહાદેવ મંદિર મેળા સમિતિ દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો અને 15 ફેબ્રુઆરી સુધી ચાલનારો 5 દિવસીય મેળો આ વર્ષે પોતાના સફળ 15મા વર્ષમાં પ્રવેશ્યો છે. મેળા મેદાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા અશ્વપ્રેમીઓ, વેપારીઓને દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મેળો માત્ર અશ્વોના વેચાણ કે પ્રદર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોક સંસ્કૃતિ, પરંપરા અને લોક કલાકારીનું જીવંત પ્રદર્શન બની ગયો છે. મેદાનમાં યોજાતો અશ્વરેસ, શૌર્ય પ્રદર્શન, કરતબ અને રણબંકાઓના ખેલ પર્યટકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. વાવ અને થરાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે. દૂરથી આવતા મહેમાનો માટે રહેવા અને જમવાની સુવિધા સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. આ ઐતિહાસિક મેળો પશુપાલકો અને અશ્વ વેપારીઓ માટે આર્થિક ઉન્નતિનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. પરંપરા, વેપાર અને પર્યટન ત્રણેયનો સંગમ બનતો જસરા અશ્વ મેળો હવે રાજ્ય સ્તરે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મેળવી રહ્યો છે. આજે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો. આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી. હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને, તેમને પણ હું અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે. હું રાજ્ય સરકારના આજે આભાર માનીશ કે જેમને આમાં સહયોગ કર્યો છે. સંસ્થાને પણ હું અભિનંદન આપીશ કે જેમને આવું આયોજન કર્યું છે. આવનારા સમયની અંદર હજી મોટા પ્રમાણમાં થાય અને રાજ્ય સરકારની અંદર પણ આની જે પણ કઈ જરૂરિયાત થતી હોય એના માટે પણ અમે વિશેષ પ્રયત્ન કરવાના છીએ. આ મેળાની અંદર પરંપરાગત નૃત્યો પણ રાખવામાં આવ્યા હતા અને જે મહિલાઓએ આ નૃત્યો પણ કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. તેને લઈને આપણો દેશ વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ અને વિરાસત બે એક સાથે ડેવલપ થઈ રહ્યા છે. ત્યારે આવા મેળાઓને પ્રોત્સાહન મળે બહુ જરૂરી છે. ધન્યવાદ. વિક્રમભાઈ દેસાઈ, બ્રાહ્મણવાડા, ચાણસમા, પાટણ. આ 2 દાંત રિંગની અંદર વિજેતા બન્યો છે. આનું નામ છે ભારતરાજ. આ છે સૂર્યવંશનું. સૂર્યવંશ છે ઠાકોર કાલાકાટા સાહેબાઈ આલિશાન. 4 ભેડી આ બાજુ ડીએનએ છે, 4 ભેડી મા તરફથી ડીએનએ છે. મા છે દ્રોણાની 65, એ પંજાબ ખડે ઊભી છે. 66 છે હાઈટ, 66. મેન્ટેનન્સ તો ગણવા જોઈએ તો ઘોડા રખાય નહીં. મેન્ટેનન્સ ગણવા જઈએ તો ઘોડા ના રખાય. મેન્ટેનન્સ કોઈ દિવસ ગણાય જ નહીં ઘોડાનું. હા, મેન્ટેનન્સ નો કોઈ ખર્ચો નહીં. બહુ બેસ્ટ રિઝલ્ટ યાર, સારું લાગ્યું. જજિંગ બી સારું. આ 2 શો વિનર છે ઘોડો. 2 શો વિનર છે. ઇન્દોર શો વિનર છે એમપીમાં અને પંજાબ મોગા. અને 3જો શો વિનર 2 દોતની અંદર થયો. હા, જસરાની અંદર. બહુ ઉત્સાહ છે ઘોડો જીતવા બદલ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદની સર્વોદય સોસાયટી મેઇન રોડ પર એક રહેણાંક મકાન પાસે જીવંત વીજ વાયર પડતા આગ લાગી હતી. આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને થતા
તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ભરતભાઈ મોતીલાલ જોશીના રહેણાંક મકાનની બાજુમાં આવેલા છાપરામાં લાગી હતી. છાપરા નીચે પાર્ક કરેલી અશોક લેલન ગાડી અને એક અન્ય ગાડી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે ગાડીને વધુ નુકસાન થાય તે પહેલા તેને બહાર કાઢી લેવામાં આવી હતી. જોકે GJ08 AU 0110 નંબરની ગાડીના બમ્પર, હેડલાઇટ અને મુખ્ય કાચ બળી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય કોઈ મોટું નુકસાન થયું નથી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક માહિતી આપી હતી. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતળા ગામની ગૌશાળામાં એક હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાનું મહત્વ અને ગૌ રક્ષણના વિવિધ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપવાનો હતો. ઉપસ્થિત સૌ લોકોને ગૌ સંરક્ષણ માટેના પ્રયાસો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસોદરના મહંત રેવાપુરી બાપજી સહિત અનેક ગૌ ભક્તો અને સંતો હાજર રહ્યા હતા. તેમણે હિન્દુ ધર્મના વિકાસ અને ગૌ સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મહંત રેવાપુરી બાપજીએ કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ ખૂબ જ સારો કાર્યક્રમ છે. અમારો હિન્દુ ધર્મ વિકસે તે માટે આયોજન કરાયું છે. આવા કાર્યક્રમોથી હિન્દુ ધર્મને વેગ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે સંતો ભેગા થાય, પ્રવચનનો માહોલ બને અને સનાતન ધર્મ વિશે જાણકાર વ્યક્તિઓ પોતાના વિચાર રજૂ કરે ત્યારે ધર્મનો વિકાસ થાય છે અને હિન્દુઓ આનંદિત રહે છે. કાર્યક્રમનું સમાપન ગૌ માતાની આરતી સાથે કરવામાં આવ્યું હતું. બસ આ બહુ સારામાં સારો પ્રોગ્રામ છે. અમારો હિન્દુ ધર્મ વિકસિત થાય એના માટે કરીને આ પ્રોગ્રામ કર્યો છે. આવા જો પ્રોગ્રામો થતા રહેશે તો આ હિન્દુ ધર્મને 4 સોંદ મળશે. કારણ કે આળસ્ય મોટું દુઃખ છે. નહીં દારિદ્ર્ય સમ દુઃખ જગમાય અને સંત મિલન સમ સુખ જગમાયને. જ્યારે આવા સંતોને ભેળા કરીને પ્રવચનનો માહોલ બને અને કદાચ બેન દીકરીઓને પણ જે કાંઈ આવડતું હોય, હિન્દુ સનાતન ધર્મને ભાઈઓને કાંઈ આવડતું હોય અને એ લોકો 4 શબ્દો એ રજૂ કરે અને આ ધર્મને વધારવા માટે કરીને આવો માહોલ બનતો રહે તો મારો હિન્દુ ધર્મ એટલો વિકસિત થશે કે જેની સીમા નહીં રહે, આનંદિત રહેશે અને હિન્દુઓ બધા પુલકિત રહેશે અને આનંદનો ખરેખર બોછાર થઈ જશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પાલનપુર અને વાવ-થરાદ વિસ્તારમાં આવેલા બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચી રાજ્યપાલે દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે ડેરીના બોર્ડરૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત અને ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ચીજ પ્લાન્ટ, UST પ્લાન્ટ અને વીહી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી. બનાસ ડેરીએ દેશમાં દૂધ ક્રાંતિ સર્જી છે. આશરે 5.50 લાખ પશુપાલકો સાથે જોડાયેલી આ ડેરી દરરોજ 1 કરોડ લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. છેલ્લા 10 વર્ષમાં તેનું ટર્નઓવર 4,000 કરોડ રૂપિયાથી વધીને 21,500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે ડેરી 8 રાજ્યોમાં વિસ્તરી રહી છે અને 8,840થી વધુ દૂધ સહકારી મંડળીઓ તથા આશરે 30 લાખ પશુઓ સાથે જોડાયેલી છે. દૂધ ઉત્પાદન ઉપરાંત બનાસ ડેરીએ બાયો CNG, બટાકા પ્રોસેસિંગ, તેલ ઉત્પાદન, કેટલ ફીલ્ડ, સોઇલ હેલ્થ લેબ, એમ્બ્રિયો પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવી સેવાઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડેલ ઊભું કર્યું છે. ડેરી 1,189થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે, જે 52 દેશોમાં નિકાસ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 55થી વધુ ઉમંગ મોલ પણ શરૂ કરાયા છે. દૂધ અને ગોબર આધારિત આવકથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ડેરી દ્વારા ટેક હોમ રાશન, સીડ બોલ વાવેતર અને તળાવોના નિર્માણ જેવા સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. બપોર બાદ રાજ્યપાલે બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઓઇલ મિલ, લોટ પ્લાન્ટ, હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસના આગળના તબક્કામાં તેઓ આગથળા ખાતેના બાયો CNG પ્લાન્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બાયો CNG અને જૈવિક ખાતરના ઉત્પાદનની પ્રક્રિયામાં ઊંડો રસ દાખવ્યો હતો.
રાજ્યપાલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તેઓ આઈસ્ક્રીમ, ચોકલેટ અને મીઠાઈના વિભાગોનું નિરીક્ષણ કરશે તથા બનાસ FM રેડિયો 90.4ના માધ્યમથી ખેડૂતોને પ્રેરણાદાયી સંદેશ પણ પાઠવશે. ટ્રાફિક સલામતીને પ્રાથમિકતા આપતા વાવ થરાદ વિસ્તારમાં આજે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક વાવ થરાદ ચિંતન તેરિયાના માર્ગદર્શન હેઠળ વાવ અને થરાદ વિસ્તારમાં તેજ પ્રકાશ આપતી LED લાઇટ લગાવેલા વાહનો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક વિભાગના PSI RG ચૌધરીના જણાવ્યા મુજબ ઘણા વાહન ચાલકો ગેરકાયદેસર રીતે હાઈ ઇન્ટેન્સિટી LED લાઇટ લગાવતા હોય છે, જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોને આંખમાં અવરોધ પડે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. વધુમાં જણાવતા કહ્યું હતું કે માર્ગ સુરક્ષા માટે આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે. પોલીસની આ નવીન પહેલને સ્થાનિકો આવકારી રહ્યા છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કે આવી કામગીરીથી LED લાઇટના કારણે થતા અકસ્માતમાં ઘટાડો થશે. વાવ થરાદ જિલ્લાના વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી મુદ્દે ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાય દિવસોથી નળ દ્વારા આવતું પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત છે. કેટલાક રહીશોનું કહેવું છે કે પાણીમાં પક્ષીઓના પીંછા અને હાડકા જેવા અશુદ્ધ તત્વો પણ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. રહીશોનો આક્ષેપ છે કે આવી સ્થિતિમાં આ પાણી પીવાથી આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિક મહિલાઓએ કલેક્ટર કચેરીએ માટલા ફોડ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અમને શુદ્ધ પીવાનું પાણી મળવું એ અમારો અધિકાર છે, તેમ મહિલાઓએ જણાવ્યું હતું. આ ઘટનાને ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા કચેરીની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. રહીશો પૂછે છે કે પાણીની ગુણવત્તાની તપાસ નિયમિત થાય છે કે નહીં? જો થાય છે તો આવી ગંદકી કેવી રીતે સપ્લાય લાઇન સુધી પહોંચી? સ્થાનિકોએ વહેલી તકે શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ સમગ્ર પાણી પુરવઠા લાઇનની તપાસ કરવાની માંગણી કરી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મામલે તાત્કાલિક પગલાં ભરી લોકોની ચિંતા દૂર કરશે કે પછી ફરિયાદો છતાં સ્થિતિ યથાવત રહેશે. પાણીની ખૂબ રાડ છે. પાણી ખરાબ આવે છે. પીવાથી બધા મોદો પડે છે, ઝાડા ને ઉલટીઓ થાય છે. બધા એના કરતા તો બહુ ખરાબ પાણી પાઈ મારી નાખો સાહેબ. સારું પાણી મેલો અમને બીજું કોઈ જોઈતું નથી. પાણી સારું મેલો. રજૂઆત કરો એટલે કોઈ કોણ દેતા નથી. ઘણો એના કેવડાવો છો પણ કોઈ કે માનતો જ નથી, કોઈ વાપરતો નથી. અમારે પાણીની બહુ તકલીફ છે અને કોઈ વાપરતું છે નહીં. અમારો છોકરો બહુ બીમાર પડે છે, ઝાડા ઉલટીઓ થાય છે, પણ કોઈ આ લોકોને ધ્યાન આલતા નથી. મીઠું મીઠું બોલીને આવો અમને ખાલી અમને શું કહે કે તમે જો ઘરે અમે કાલે પાણી મૂકી દઈશું, અને કાલ પાણી મૂકે એટલે એટલું ગંદી આવે પાણી, અને એકલો હાડખો આવે પારેવાનો, અને મોય એકલો પોખડો આવે, અને એવું પાણી પીતા બધા ઝાડા ઉલટીઓ બહુ થઈ ગઈ છે. પણ આ લોકોને કોઈ ધ્યાન આપતા નથી. તો હવે એમાં દવાખાને ભરવા કે કોઈ પાણી લાવવું, અને વેચાતું પાણી એ કોઈ પૂરું પડે નહીં. અને અમારે તો હમણાં આગળ વધવાનો હવે અમારો ઈરાદો છે. અમારું કોઈ વાપરતું નથી, અને એમ છતાં અમે આગળ વધશો તો તમે એમ કહેશો કે તમે ચમ આગળ વધ્યા, તો અમારું પાણી આનું કોઈક રસ્તો સુધારો તો અમને કોઈક એમ થાય કે હવે સરપંચે અમારું સારું કર્યું. અને સરપંચને કહેવાનો, અને બિલકુલ પાણી આવતું નથી, ગંદાનું પાણી આવે છે. તો સરપંચ તો પાણી મૂકવાનું કઈ છૂટા પડ્યા, પણ મોય શું છે શું નથી ચો જોવા આવે છે એ વાત. આ પાણીની ખૂબ બહુ તકલીફ છે. અમારે પાણી આવતું નથી, ગંદુ આવે છે, ગટર જેવું પીવું કઈ રીતનું પાણી એવું પાણી આવે છે. અમે જઈને પાણીનો સુધારો થાય તો સારું, નકર અમે કચેરીએ જઈને કહેવાના કે માટલા ફોડો, પાણી આવતું નથી, બીજું શું કરો. હું પંડ્યા જયરામભાઈ હરિપુરા પ્લોટ વિસ્તાર વાવનો રહીશ છું, અને અમારી પ્લોટ વિસ્તારની અંદર શેરીઓમાં છેલ્લા 1 માસથી એકદમ સદંતર ગંદુ કાળું પાણી, વાસ મારતું, ગટરની વાસ મારતું પાણી આવે છે, જેમાં પારેવાના હાડકાં અને પાંખડા એવું બધું ગંદુ આવે છે. જે પાણી પીવા માટે તો નથી પણ નાવાના લાયક પણ નથી. એકદમ કાળું પાણી આવે છે, જેથી અમારા આરોગ્યને હાનિ પહોંચે તેવી પૂરેપૂરો ખતરો છે. અમે વારંવાર રજૂઆત કરો છો તો આનો કોઈ ઉકેલ આવતો નથી.
કોઈ ફોન પણ ઉપાડતા નથી. ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે ઉપવાસ ઉપર ઉતરવું પડશે અને કલેક્ટર અને મામદાર સાહેબ બધાને રજૂઆત કરવાની ફરજ પડશે. છેલ્લા 50 વર્ષથી દરરોજ પાણી આવતું, પાણી એકદમ ચોખ્ખું આવતું હતું, પણ છેલ્લા 1 મહિનાથી તો એકદમ કાળું અને ગટરનું ગંધ વાસ મારતું પાણી આવે છે, જે પીવાના લાયક નથી અને નાવાના લાયક પણ નથી. 3-4 દિવસે પાણી મૂકે છે, એ ખરાબ આવે. અને પાણી પણ 3-4 દિવસે આવે છે અને એ પણ એકદમ ગંદુ આવે છે. શહીદ પરિવારોના કલ્યાણ માટે કાર્યરત સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આજરોજ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ શિવરાત્રિ પર્વ નિમિત્તે વાવ તાલુકાના સૌપુરા ગામ ખાતે ભગવાન શિવના સાનિધ્યમાં શૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભાવિક ભક્તોએ દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાનોના પરિવારોને સહાયરૂપ થવા હર્ષો ઉલ્લાસ સાથે યોગદાન આપ્યું હતું. સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલું આ યોગદાન શહીદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા દેશપ્રેમ, સેવા અને સંવેદનાની ભાવના મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકરોએ જણાવ્યું હતું કે શહીદ પરિવારો માટે સહાય અને સન્માનની આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત યોજાતી રહેશે. આજે 15 તારીખના રોજ મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે સૌપુરા ગામે મહાદેવના સાનિધ્યની અંદર આપણા જે પુલવામા હુમલાની અંદર 44 વીર જવાનો જે શહીદ થયા હતા એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તે કેમ્પની અંદર બધા કમિટીના મેમ્બરો હાજર રહ્યા, સારી રીતે કામ કર્યું અને ઘણું બધું દાન મળ્યું છે અને સૌપુરા ગામ વાસીઓનો અમને સાથ સહકાર મળ્યો છે. એ બદલ સર્વનો આભાર માનીએ છીએ.